નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી સરકાર સત્તામાં છે. ખેડૂતોની ધનોતપનોત કાઢવાનું કામ આ સરકારે અત્યાર સુધી કર્યું છે. આજે સ્થિતિ એવી છે કે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા છે. ત્યારે એ સમયે ખેડૂતોને સહાય આપવાના નામે તાઇફાઓ કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન અને સર્વેના નામે વારંવાર ખેડૂતોને લાઈનોમાં ઉભા રાખવાની કોશિશ કરવામાં આવે છે. આજે ખાતરની પણ ઉપલબ્ધિ કરવામાં નથી આવતી. પાકોના ભાવ મળતા નથી. પાક વેચવા જઈએ તો કડદા થાય છે, પૈસા કાપી લેવામાં આવે છે. ખેડૂતો ત્રાહિમામ છે. અને એવા સમયમાં આમ આદમી પાર્ટીએ બોટાદની અંદર કડદા આંદોલનની શરૂઆત કરી. સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક કરવાની જે આંદોલન ચાલુ થયું છે, આ ન્યાયનું આંદોલન, સન્માનનું આંદોલન જે છે, એ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર ખેડૂત મહાપંચાયતના ભાગરૂપે આમ આદમી પાર્ટી પહોંચી રહી છે. આવનાર 30 તારીખે રવિવારના રોજ સવારે 10 વાગે ડીસા પાલનપુર હાઈવે પ્રાઇમ હોટલની સામે બનાસકાંઠાની અંદર એક વિશાળ ખેડૂત મહાપંચાયતનું આયોજન થવાનું છે. આ ખેડૂત મહાપંચાયતની અંદર ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોને ઉપસ્થિત રહેવા માટે અને આપણે સાથે મળી અને આ લડાઈને મજબૂત કરીએ એના માટે આપ સૌને આમંત્રણ છે. આવો સાથે મળીને આ ગુજરાતના ખેડૂતોની લડાઈ લડીએ. જય હિન્દ, જય ભારત, જય કિસાન.